સયાજીબાગ ખાતે આવેલ સંકલ્પ ભૂમિની બાજુમાં નાના બાળકો માટે સ્વિમિંગ પુલ આવેલું છે અને તે મૃત અવસ્થામાં જોવા મળ્યું। આજે સ્વિમિંગ પુલ છે તે જાણે કે કચરાપેટીમાં પરિવર્તિત થયું હોય તેવું લાગી રહ્યું છે। 1974માં બાળ સહેલાણીઓ માટે આ સ્વિમિંગ પુલને આધારે આપવામાં આવ્યો હતો, જે સ્વિમિંગ પુલની ઓળખના નામે માત્ર એક તકતી રહી ગઈ છે। સ્વિમિંગ પુલનો ખાડો હાલ તો કચરો ભરવા ઉપયોગમાં લેવામાં આવી રહ્યો છે। એક તરફ વડોદરા શહેરના તમામ સ્વિમિંગ પુલ મેન્ટેનન્સના નામે બંધ પડ્યા છે અને જેનો કોઈ ઉપાય મળતો નથી, ત્યારે પાલિકા બજેટમાં નવા સ્વિમિંગ પુલ બનાવવાની વાત કરી રહી છે। હાલ તો આજે સ્વિમિંગ પુલ છે તે કચરાપેટીમાં પરિવર્તિત થયું હોય તેવું લાગી રહ્યું છે। વડોદરા શહેરમાં આવેલ સંકલ્પ ભૂમિની બાજુમાં જે કહેવાય છે કે ઐતિહાસિક જે જૂનો સ્વિમિંગ પુલ છે, આ સ્વિમિંગ પુલ તમે જોશો કે અહીંયા આગળ ખસ્તા હાલતમાં થઈ ગયો છે। એટલે ખાસ કરીને કોર્પોરેશન હાલમાં જે કહેવાય છે કે 6 નવા સ્વિમિંગ પુલની જ્યારે વાત કરી હોય ત્યારે ખાસ કરીને અમારી આપણા મીડિયાના માધ્યમથી અપીલ છે કે જે આ સ્વિમિંગ પુલ જે છે એને મરામત કરીને વહેલામાં વહેલી તકે ચાલુ કરવામાં આવે, જેથી કરીને ટૂંક સમય પહેલે જ જ્યારે વડોદરા શહેરની અંદર હળની લેક ઝોનની અંદર જે દુર્ઘટના ઘટી હતી અને બાળકોના જે મૃત્યુ થયા હતા, તો ખાસ કરીને જો આ સ્વિમિંગ પુલ ફરીથી ચાલુ કરવામાં આવે તો ઘણા બાળકો આ સ્વિમિંગ પુલથી જે તરવાનું શીખી શકે છે અને કદાચ પૂરની પરિસ્થિતિ હોય અથવા તો કોઈ હોનારત થનારી હોય ત્યારે એ બાળક પોતાનો જીવ બચાવી શકે તે માટે બાજુમાં જ મ્યુનિસિપલ કમિશનર સાહેબનો બંગલો છે, ત્યારે અમારી ખાસ માંગણી એક જ છે કે આ વહેલામાં વહેલી તકે આ સ્વિમિંગ પુલ ફરીથી મરામત કરી આ રિપેરિંગ કરી અને આને તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવે તેવી અમારી ખાસ માંગણી છે। આની માંગ તમે કોર્પોરેશનમાં કરશો ખરા? ચોક્કસથી હું લેખિતમાં પણ મ્યુનિસિપલ કમિશનર સાહેબ, મેયર સાહેબ, ચેરમેન સાહેબને પણ રજૂઆત કરીશ, કારણ કે આ જે કહેવાય છે કે ઐતિહાસિક જે ધરોહરોને જ્યારે સાચવવામાં આવતી હોય તો ખાસ કરીને આ જે જૂનો 74ની સાલની અંદરનો જે કહેવાય છે કે આ જે સ્વિમિંગ પુલ છે આને ફરીથી રિપેરિંગ રિનોવેશન કરી અને આને ફરીથી ચાલુ કરવામાં આવે તેવી માંગ સાથે હું રજૂઆત કરવાનો છું।